નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે એક સ્ટોરીની વાત કરવાના છીએ અને એકદમ અદ્ભુત સ્ટોરી છે. કદાચ તમે સાંભળશો તો તમને એવું લાગશે કે આટલો શાંત સ્વભાવ પણ હોઈ શકે, અને પૂરી કહાની છે એક શાંત સ્વભાવ વિશે છે, ખાસ કરીને બાળકો સુધી છે. મારો આ સંદેશ જરૂર પહોંચાડજો અને કદાચ તમે પણ આ કહાની, આ સ્ટોરી છે તમારા બાળકોને કહેશો તો ઘણું બધું છે એના જીવનમાં પણ ઉતારશે. તો ચાલો જાણીએ શું છે આ પૂરી સ્ટોરી. મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. તો ચાલો આગળ વધીએ આજના આ વિડીયોમાં. અને તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને. આ કહાની સત્ય ઘટના ઉપર આધારિત છે. સો બધી જ વસ્તુને છે ડિટેલ ટુ ડિટેલ ને પોઈન્ટ ટુ પોઈન્ટ છે, તમે નોટિસ કરતા જજો. આ કહાની છે કેરળના એક વ્યક્તિની. કેરળમાં એક એવો અદ્ભુત વ્યક્તિ, વૃદ્ધ વ્યક્તિ, કે જે વ્યક્તિને છે ક્યારેય ગુસ્સો જ ના આવે અને પોતાના શાંત સ્વભાવને કારણે છે એ પૂરા ગામમાં પ્રસિદ્ધ હતો. પૂરા શાંત સ્વભાવને કારણે છે જેટલી પણ ત્યાંની જગ્યા હતી ત્યાં બધી જ જગ્યા પર પ્રસિદ્ધ હતો. કોઈ પણ પરિસ્થિતિ છે એને ગુસ્સો ના અપાવી શકે, કોઈ પણ વ્યક્તિ છે એને ગુસ્સો ના અપાવી શકે. હવે ભલું આનું તો રાઝ શું, આનું તો રહસ્ય શું કે એ વ્યક્તિને છે એ ક્યારેય ગુસ્સો જ નથી આવતો. મેં જ્યારે આ કહાનીને વાંચી તો મને પણ એવું લાગ્યું કે શું આટલો મોટો ક્યારેય દ્રષ્ટાંત હોઈ શકે? પરંતુ હા છે, અને આજે મારે તમને તમારા સુધી પહોંચાડવો છે મારે પૂરેપૂરી કહાની. આ વ્યક્તિના સ્વભાવને લીધે વ્યક્તિ જ્યારે પૂરા ગામમાં પ્રસિદ્ધ હતી ત્યારે ગામમાં ઘણા બધા વાયડા છોકરા હોય, આપણે જેને તોફાની છોકરા કહી શકીએ, એવા ઘણા બધા તોફાની છોકરા હતા. અને આ બધા જ તોફાની છોકરાઓએ નિર્ણય કર્યો કે ગમે તે થાય આ વૃદ્ધ વ્યક્તિને છે ગુસ્સો અપાવવો જ છે. ગમે તે થાય આ વૃદ્ધ વ્યક્તિને છે ગુસ્સો અપાવીને જ રહેવું છે. અને એમાંથી પણ એક છોકરાને પસંદ કરવામાં આવ્યો, અતિ શાર્પ, જેને તોફાનીની ચરમસીમા કહી શકાય એવું વ્યક્તિત્વ, એવો એ બાળક. અને એને કહેવામાં આવ્યું કે જો જે પણ વ્યક્તિ છે આને ગુસ્સો અપાવશે તો એને 500 રૂપિયાની ભેટ છે આપવામાં આવશે. સ્વીકારી લીધી. અને બીજે દિવસે થયું એવું કે જ્યારે આ વૃદ્ધ વ્યક્તિ છે એનું ડેઇલી રૂટીનમાં હતું કે દરરોજ સવારે છે નદીમાં નાહવા માટે જતા. આ વૃદ્ધ વ્યક્તિ જ્યારે નદીમાં નાહવા માટે જતા હતા, હવે આ તોફાની છોકરા, આ બધા જ છોકરા સતાઈ ગયા ઝાડની પાછળ. અને વૃદ્ધ વ્યક્તિ જ્યારે નીકળ્યા, નાહીને સ્નાન કરીને ફ્રેશ થઈને નીકળ્યા, એના મોઢા ઉપર થૂક્યા છોકરાઓ, મોઢા ઉપર થૂક્યા. હવે એક વખત કલ્પના કરીને જો કે આપણી સાથે આવી ઘટના બને તો આપણું વ્યક્તિત્વ કેવું હોય, આપણે શું કરીએ. કદાચ એક સમય માટે તમે બધા જ લોકો વિચારો કે આપણો શું એમાં કર્તવ્ય હશે, આપણે શું કરી શકીએ અને શું કરીએ આપણે. પરંતુ મહત્વપૂર્ણ કહાનીની શરૂઆત જ હવે અહીંયાથી થાય છે કે એ વૃદ્ધ વ્યક્તિ છે ને ફરી પાછા નદીમાં નાહવા માટે ગયા. અને ફરી જ્યારે નાહીને છે બહાર નીકળતા હતા, ફરી છોકરાઓ થૂક્યા વૃદ્ધ ઉપર. કેવું દ્રશ્ય હશે આ, તમે એક વખત કલ્પના કરીને તો જો. ફરી પાછા વૃદ્ધ છે થોડા હસ્યા અને ફરી નાહવા માટે ગયા, ફરી બહાર નીકળ્યા, ધીરે 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 છે પ્રસ્થાન કરતા હતા પોતાના ઘર તરફ. ત્યારે આ બાળકો છે ફરી થૂક્યા વૃદ્ધ ઉપર. તમે એક વખત સાહેબ કલ્પના કરીને તો જો આ ઘટના કેવી છે. આ જ્યારે પાછા થૂક્યા ત્યારે વૃદ્ધ થોડા સ્માઇલ કરી, થોડા એને હસી કરી અને ફરી પાછા એ નાહવા માટે ગયા. આવી ઘટના તો લખવામાં આવે છે કે 101 વખત આવી ઘટના થઈ. પરંતુ પછી આ બધા જે બાળકો છે, તોફાની બાળકો છે, વૃદ્ધના ચરણોમાં પડી ગયા. એને પૂછ્યું કે તમારામાં આટલી ધીરજ છે, તમને ક્યારેય ગુસ્સો નથી આવતો, તો આનું શું કારણ છે? હવે હું તમને બધા જ લોકોને પૂછવા માંગુ છું, થોડી વખત તમે જ્યારે હું તમને કહેવામાં આવે ત્યારે તમે વિડીયો પોસ્ટ કરો ને પોતાની જાતે આનો ઉત્તર ખોજો, ઉત્તર આનો જાણો કે શું આનો ઉત્તર હોઈ શકે. એટલો તો શાંત સ્વભાવ કેવી રીતે કે આટલી બધી વખત વસ્તુ થઈ ગયા છતાં પોતાનો સ્વભાવ શાંત અને શાંત જ રાખે. હવે તમે બધા જ લોકો વિડીયોને પોઝ કરો અને તમારું જે કાંઈ પણ તમે વિચારી શકતા હોય કે વૃદ્ધનો શું ઉત્તર હશે એ કમેન્ટમાં લખો. મને આશા છે કે ભલે તમે કમેન્ટમાં ના લખી હોય, પરંતુ આના વિશે થોડો વિચારવાનો પ્રયાસ કર્યો હશે કે વૃદ્ધે તો એવું શું બોલવાના હશે, એનું રહસ્ય શું હશે એટલું શાંત રહેવાનું. હવે મારે તમને બધા જ લોકોને કહેવું છે કે આ વૃદ્ધનું રહસ્ય
જ્યારે મેં પણ સ્ટોરી વાંચી મને પણ એક વખત લાગ્યું કે નહીં આવું હોઈ શકે ખરું, પરંતુ વિશાળ દ્રષ્ટાંત એ વૃદ્ધે ઉત્તર આપતા કહ્યું કે બાળકો જ છે ને, બાળકો છે બસ. આટલો વિશાળ દ્રષ્ટિકોણ કેવી રીતે? આપણે શીખવા ઘણું બધું મળે કે જીવનમાં હંમેશા માટે આપણે એક વિશાળ દ્રષ્ટિકોણ રાખવો જોઈએ. અને ભલે આ તો ખાલી એક સ્ટોરીની વાત હતી, એક કહાનીની વાત હતી, પરંતુ વાસ્તવિક દુનિયામાં અત્યારે આપણે જ્યારે જોતા હોય કે ફાટક 2 મિનિટ માટે બંધ રહે અને મૂડી ખુલે તો પણ ઘણા લોકો ગાડાગાડી ઉપર આવી જાય છે, અથવા કોઈને બાઇક અડી જાય તો પણ ગાડાગાડી ઉપર આવી જાય છે, અથવા કોઈ પાછળથી હોરન મારતું હોય એમાં પણ બાંધવાનું થઈ જાય છે, એ પણ હોસ્પિટલ જવું પડે એવું આવી સ્થિતિ છે. ત્યારે એક વિશાળ દ્રષ્ટિકોણ આપણે જીવનમાં રાખતા શીખવું જોઈએ. જો જીવનમાં વિશાળ દ્રષ્ટિકોણ છે ને તો બધી જ તમારી સમસ્યા છે ને બસ નાની નાની તમને લાગતી જશે. સો આઈ હોપ તમને બધા જ લોકોને આ સ્ટોરી, આ કહાની પસંદ આવી હશે. મળતા રહીશું આવા વિડીયો સાથે, અને ખાસ કરીને બાળકો સુધી મારો આ વિડીયો જરૂર પહોંચાડજો. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલ ફાલ્ગુન ડાભી ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.